તો શિક્ષણના ધામને કલંકિત કરતી એવી સનસનાટીપૂર્ણ અને શરમજનક ઘટના સામે આવી છે, જેણે આખા ગુજરાતને હચમચાવી દીધું છે। જી હા, ગાંધીનગરની રાજ સ્કૂલમાં એક સગીર વિદ્યાર્થી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સદંતર આક્ષેપ લાગ્યો છે। આરોપી બીજો કોઈ નહીં પણ શાળાના જ પ્રિન્સિપાલ અશ્વિન પટેલનો દીકરો રાજ પટેલ છે, જે શાળામાં માતા પિતા પોતાના બાળકોને સુરક્ષિત ભવિષ્ય માટે મોકલે છે, ત્યાં જ હોસ્ટેલમાં રહેતા ધોરણ 10ના માસૂમ વિદ્યાર્થીને હવસનો શિકાર બનાવવામાં આવ્યો હતો। અને બનાવ માત્ર આટલો નથી, આ નરાધમે તો પરીક્ષા પૂરી થયા બાદ પણ સગીર વિદ્યાર્થીને બ્લેકમેલ કરી માનસિક ત્રાસ આપી સતામણી ચાલુ રાખી હતી। અને આ જ હેરાનગતિના કારણે માસૂમ વિદ્યાર્થી ભારે માનસિક તણાવમાં સરી પડ્યો અને તેના અભ્યાસ પર પણ આની ગંભીર અસર પડી હતી। પણ યાદ રાખજો, ગુનેગાર ગમે તેટલો વગદાર હોય, બી ઇન્ડિયા ન્યૂઝ સામે તેની પાપની સલ્તનત ટકી શકતી નથી। બી ઇન્ડિયા ન્યૂઝ આ સમગ્ર કાળા કરતૂતનો પુરાવા સાથે પર્દાફાશ કર્યો। અમે માત્ર સમાચાર બતાવ્યા નથી, પણ આ માસૂમને ન્યાય અપાવવા માટે તંત્ર સમક્ષ મજબૂત લડત લડી છે। બી ઇન્ડિયા ન્યૂઝ દ્વારા શિક્ષણ મંત્રી, ડીઈઓ, ડીપીઈઓ, જિલ્લા કલેક્ટર, એસપી અને ખુદ મુખ્યમંત્રી સુધી પુરાવા સાથે લેખિતમાં સચોટ રજૂઆત કરવામાં આવી હતી। અને આ ધારદાર અહેવાલની જ આજે ચોટદાર અસર જોવા મળી છે। તંત્રે ઘટનાની ગંભીરતા સમજીને તાબડતોબ કડક કાર્યવાહી હાથ ધરી અને ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ મથકે નરાધમ રાજ પટેલ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી દેવામાં આવ્યો છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, જે પ્રમાણે આ ગાંધીનગરમાં આ ઘટના ઘટી હતી, ગાંધીનગર જેવી રાજધાનીમાં શાળાના કેમ્પસમાં આવી ઘટના સામે આવી, કેટલી ગંભીર બાબત ગણાય? બખા તમે જેને કહું કે બી ઇન્ડિયા ન્યૂઝ ટીમ દ્વારા એક વિડીયો મળ્યો હતો આપણા રિપોર્ટર દ્વારા, અને આપણે સમસ્ત પ્રસિદ્ધ થયા હતા કે ગાંધીનગર સેક્ટર 21 ની અંદર જે સ્કૂલ આવી છે તેનો પ્રિન્સિપાલ તેનો માલિકનો છોકરો, નાના જે છોકરા કુમળીઓના હોય તેમને પોતાનો જાતીય સુખનો ભોગ બનાવે છે, અને તેના કારણે એના તો મુકાને હોય છે। બી ઇન્ડિયા ટીમે પોતાની સામાજિક પ્રત્યેની જવાબદારી સમજીને સમાચાર બનાવ્યા। ગાંધીનગર ખાતે દીવાબેન જાડેજા રજૂઆત કરી, કલેક્ટર સુધી રજૂઆત કરી, જિલ્લા પોલીસ વડાએ ગાંધીનગર રજૂઆત કરી અને શિક્ષણ વિભાગના અલગ અલગ જે વિભાગો ત્યાં જે બી ઇન્ડિયા ટીમે રૂબરૂ જઈ અને લેખિત રજૂઆત કરી હતી। તેના ફળસ્વરૂપ તમે માટે જુઓ છો કે જે રાજ સ્કૂલના પ્રિન્સિપાલ જે સંચાલક છે તેના છોકરા સામે કાયદેસર કાર્યવાહી થઈ છે, અને અશ્વિન પટેલ છે તેનો દીકરો રાજ પટેલ સામે ફરિયાદ દાખલ થઈ છે। બી ઇન્ડિયા ટીમ પાસે માહિતી છે રાજ પટેલ અને તેના જે ખાસ કચ્છ વિસ્તારના મિત્રોએ કેટલાય છોકરાઓનો ભોગ બનાવ્યો છે, અને રાજ પટેલ પોસ્કો હેઠળ અને 170 ગુનો દાખલ થયો છે। પોલીસ તેના તપાસ થઈ, ગર્ભ કરી અને બીજે અન્ય કોણ સામે છે, કેટલા લાંબા સમયથી કૃત્ય કરતો હતો તેનો પર્દાફાશ કરશે। જી બિલકુલ ઠીક ઉમંગજી, બી ઇન્ડિયા ન્યૂઝ દ્વારા જાન્યુઆરીમાં જે છે અહેવાલ જે છે પ્રસિદ્ધ કરાવવામાં આવ્યો હતો, ત્યારબાદ એની અસર, ધારદાર અસર જોવા મળી રહી છે। ઉમંગજી, વાત કરવામાં આવે કે જો આરોપી જે છે શાળા સંચાલકના પરિવાર સાથે જોડાયેલ હોય તો આ તપાસની નિષ્પક્ષતા કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય? ઉમંગજી, તમે જાણો બી ઇન્ડિયા ટીમ પોતાની જવાબદાર સમજી અને હવે આ નરાધમ પકડાય અને તેની સામે ગંભીર જે ગુનો છે તે દાખલ થાય, અને દાખલ થઈ ગયો છે, પરંતુ તપાસ દરમિયાન કોઈ પણ જાતની એ પત્ર દમબછડા કરશે, લાગણ દોડાવશે અને બીજા કોઈ મિત્રોનું નામ ના ખોલે એ માટેનો પ્રયાસ શરૂ કરશે। પરંતુ બી ઇન્ડિયા ટીમે સમાજ પ્રત્યેની જે જવાબદારી છે તે નિભાવી અને આવા કૃત્ય કરનાર વ્યક્તિને સામે જે પોલીસ દ્વારા લીધા છે તેમાં આગળ જેવી તપાસ થશે તેમાં સમક્ષ બારીપૂર્વક નજર રાખી નરાધમને તેને જે ગુનો કર્યો છે તેની સજા આપવામાં પૂરો પ્રયત્ન કરશે। જી ઉમંગજી, ચોક્કસથી એક શૈક્ષણિક સંસ્થાનું સૌથી મોટું મૂલ્ય માત્ર તેનું પરિણામ કે પ્રતિષ્ઠા નથી હોતી, પરંતુ ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા અને વિશ્વાસ પર છે। અને જ્યારે કોઈ સગીર વિદ્યાર્થી સાથે દુર્વ્યવહારના ગંભીર આરોપો સામે આવતા હોય છે ત્યારે તે માત્ર કેસ નથી રહેતો, પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થા સામે પણ એક પ્રશ્નાર્થ મોટો ઊભો કરે છે। વિદ્યાર્થીઓ પોતાના સપનાઓ લઈને શાળાને, હોસ્ટેલમાં આવતા હોય છે, અને વાલીઓ પણ વિશ્વાસ સાથે પોતાના સંતાનોને શિક્ષણ સંસ્થાઓને સોંપે છે।
પરંતુ જો એ જ સંસ્થામાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત અનુભવે તો તે અત્યંત જ ચિંતાનો વિષય બની જાય છે. ક્યાંક ને ક્યાંક ઉમંગજી, જ્યારે આ જે વિદ્યાર્થી હતો તેની સાથે એટલે કે પરીક્ષા બાદ પણ તેની સામે એને બ્લેકમેલનો આરોપ મૂકવામાં આવ્યો છે કે જે આરોપી હતો તેને સદંતર બ્લેકમેલિંગ કરતો હતો. પીડિત વિદ્યાર્થી પરીક્ષા બાદ બ્લેકમેલિંગ અને સતામણીનો આરોપ પણ લગાવ્યો છે. તો તમે કેટલી ગંભીરતા સાથે જુઓ છો આને? સરકાર તમને જણાવી દઉં કે પાપનો ઘોડો છે તેનો ભરાયો છે, તે ફૂટી ગયો છે. આ સંચાલક છે જે અશ્વિન પટેલ, તેનો દીકરો છે રાજ. આ લોકો સ્કૂલ છે અને રેસિડન્ટ વિસ્તાર પણ છે, જે હોસ્ટેલ છે, બાળકો રહે છે. તો સમય 10મા ધોરણના કુમલીભાઈના બાળકોનો ભોગ બન્યો છે. તેનો વિડીયો બહાર આવ્યો અને બી ઇન્ડિયાએ પોતાની જવાબદારી સમજી અને શિક્ષણ મંત્રી રીવા જાડેજા, કલેક્ટર શ્રી ગાંધીનગર, જિલ્લા પોલીસ વડા શ્રી ગાંધીનગર અને શિક્ષણ સંબંધિત જે વિભાગ પર જેટલા પણ આવે એ બી ઇન્ડિયા ન્યૂઝની ટીમે રૂબરૂ જઈને લેખિતમાં રજૂઆત કરી અને ભલે થોડો સમય લાગ્યો તપાસ કરતા પોલીસ પાસે નક્કર પુરાવા આવ્યા બાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે. એનો મતલબ એવો કે આ નરાગામ હવે તેનો પાપનો ગોળ ભરાઈ ગયો છે અને સમય છે કોઈ બી મા બાપ છે પોતાના બાળકને કોઈ હોસ્ટેલમાં મૂકતો હોય એટલે તેની જવાબદારી હોસ્ટેલના સંચાલકોની હોય. પરંતુ હોસ્ટેલના સંચાલક જ અને સ્કૂલના સંચાલક છોકરાઓ કૃત્ય કરતા હોય તો એ કેટલું વ્યક્તિ કહેવાય. પરંતુ એનો પાપનો ગોળ ભરાઈ ગયો છે ને હવે તમે જણાવી દઉં કે ટૂંક સમયમાં જ આખા સમગ્ર સ્પર્ધા પાછળ બીજા કયા લોકો હતા જે ખાસ કરીને જે વિડીયોમાં તો દેખાય કચ્છ વિસ્તારમાં કેટલાક મિત્રો બી આ કૃત્યોમાં હતા. પોલીસ તપાસ કરી તમામને જેલના સળિયા પાછળ કરશે અને બી ઇન્ડિયા આ જે મોહિમ ઉપાડી છે આવા નારાજગો સામે ખાસ કરીને આમાં પ્રજાજોગ સંતોષ આપવા માંગે છે કે તમારા વિસ્તારમાં અમે કોઈ પણ આવી અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોય અથવા દારૂ જુગારનો ધંધો ચાલતો હોય, સામાજિક વંજો ચાલતી હોય, વ્યાજખોરો હોય, અમને જાણ કરો, અમે પૂરતો પ્રયત્ન કરીશું અને જે બી આવું નારાજગમ હશે કે જેવું કૃત્ય કરતા હશે તેની સામે કાયદેસર કાર્યવાહી થાય એના માટે બી ઇન્ડિયા ટીમ પહેલેથી કટિબદ્ધ હતી છે અને રહેશે. એના ફળ સ્વરૂપે આજે એક સ્કૂલના સંચાલકનો છોકરો પોસ્કો અને ગુનો દાખલ સેક્ટર 21 પોલીસ સ્ટેશન ગંભીર ખાતે નોંધાયો છે. જી બિલકુલ ઠીક ઉમંગજી. આ પીડિત ગરીબ વિદ્યાર્થી રાજ સ્કૂલમાં ધોરણ 10માં એડમિશન મેળવીને હોસ્ટેલમાં જ રહી બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો અને આજ દરમિયાન આ શાળાના સંચાલક અને પ્રિન્સિપાલ જે છે અશ્વિન પટેલનો દીકરો રાજ પટેલ તક જોઈને આ સગીર વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવતો અને શરૂઆતમાં તો મોટી વાતો કરતો. તેણે આ વિદ્યાર્થીના શરીર પર અશોભનીય સ્પર્શ પણ કર્યો હતો અને વિદ્યાર્થી શરૂઆતમાં આ હરકતને વહાલ સમજવાની ભૂલ કરી હતી અને એનો જ ફાયદો તેણે ઉઠાવ્યો. એનો જ ફાયદો રાજ પટેલે સગીરને બળજબરીપૂર્વક પોતાના રૂમમાં લઈ જઈને તેની મરજી વિરુદ્ધ વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ત્યારે આ બનાવ હવે જે છે બહાર આવી ગયો છે. ત્યારે ઉમંગજી, આવી ઘટનાથી અન્ય વિદ્યાર્થીઓને સાથે તેમના વાલીઓમાં કેવો માનસિક પ્રભાવ પડી શકે છે? ઉમંગજી, તમને જણાવી દઉં કે બાળકો એકદમ કુંડી હોય ના હોય અને જો મા બાપ છોડી અને હોસ્ટેલમાં રહીને ભણતો હોય એટલે એમની માનસિક પરિસ્થિતિ તમે જાણી શકો છો કે સ્કૂલના સંચાલકનો છોકરો આ રીતે રાજ પટેલે જે કૃત્ય કર્યું છે અને તેને અસોભરી સ્પર્શ કર્યો છે અને સૃષ્ટિનું વારંવાર કાર્ય કર્યું છે, એ છોકરો માનસિક કેટલા આઘાતનો કરી ગયો છે. તદુપરાંત તમે જણાવી દઉં કે એને પોતાના મા બાપ પ્રત્યે બી એને જાણ નહીં કરી, પરંતુ જે વિડીયો બહાર આવ્યો અને જેને બી વિડીયો બહાર લાવ્યો અને આપણે સેલ્યુટ કરીએ છીએ કે આવા કોઈ પણ પ્રકારના કૃત્ય ચાલતા હોય ગુજરાતમાં કોઈ પણ ખૂણામાં બી ઇન્ડિયા કટિબદ્ધ છે કે આવા કૃત્યો કરનારને સજા આપવા માટે અને તેને ન્યાયિક રીતે સજા આપવા માટે કટિબદ્ધ છે. એના ફળસ્વરૂપે આજે ગુનો દાખલ થયો છે. સ્વાભાવિક છે કે જેના મા બાપને જયારે ખબર પડશે ત્યારે એનો કેટલો આઘાત લાગ્યો છે કે એમના છોકરાને કેટલા વિશ્વાસથી ત્યાં મૂક્યો છે સ્કૂલ સંચાલક અને ખાસ કરીને હોસ્ટેલમાં, અને એનો દીકરો આજે કૃત્ય કરે એ ખરેખર અમાન્ય કૃત્ય છે અને જી બિલકુલ ઠીક. જે પ્રમાણે તેને માનસિક અને શારીરિક પીડા પડતી હતી તે
પીડિત વિદ્યાર્થીને, ત્યારે દીકરાની ચિંતાજનક હાલત જોઈને જ પરિવારજનોએ પૂછપરછ કરી, ત્યારે પીડિતે પોતાની સાથે ઘટેલી આપવીતી રડતા રડતા સંભળાવી હતી. પ્રિન્સિપાલના દીકરા આ કરતૂતો સાંભળીને પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો. ત્યારે આરોપીને કડકમાં કડક સજા આપવાના નિર્ધાર સાથે પરિવારે ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશનનો સંપર્ક પણ કર્યો હતો. ઉમંગજી, જ્યારે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે શાળા અને સરકાર સ્તરે શું સુધારાઓ જરૂરી છે? શાળાની અંદર સીસીટીવી ફૂટેજ ફરજિયાત સીસીટીવી રાખવા જોઈએ. તેના ફૂટેજ જે તે વાલીઓ હોય, હોસ્ટેલમાં ખાસ રહેતા હોય, તેમને એક્સેસ આપવું જોઈએ કે જે જોઈ શકે કે તેમનો દીકરો કે દીકરી જે પણ હોય તે અત્યારે જે હોસ્ટેલમાં છે કેટલા સુરક્ષિત છે. આજના જમાનો કળિયુગ ક્ષેત્રમાં જણાવી દઉં કે ઘોર કળિયુગ છે અને એના ફળ સ્વરૂપે માનવીની બુદ્ધિ બગડી ગઈ છે. તો વિચાર કરો કે શાળાના સંચાલક અથવા તો જે હોસ્ટેલ સંચાલક આ રીતે કૃત્ય કરે એ કેટલું ગુનાસ્પદ બાબત કહેવાય અને ઉપરીવાળા બાળકો પર કેટલી એની માનસિકતાની ઘોર અસર થાય. પરંતુ કુદરતને તે ન્યાય છે, અંધેર નથી. તેના ફળ સ્વરૂપે અને ખાસ કરીને બી ન્યાયની ટીમે જે મુહિમ ઉપાડી હતી ગાંધીનગર ખાતે, જે શિક્ષણ મંત્રી હોય, સરકારના ઉચ્ચ અધિકારીઓ હોય, કલેક્ટર હોય, જિલ્લા પોલીસ વડા, શિક્ષણ મંત્રી, શિક્ષણ વિભાગ અથવા જે વિભાગમાં હોય, રૂબરૂ જઈ અને પત્ર વ્યવહારથી જે રજૂઆત કરી હતી તેના ફળ સ્વરૂપે આજે આ ગુનો દાખલ થયો છે. આમ ફરીથી અમે ગુજરાતની પ્રજાને અમે આહવાન કરીએ છીએ કે તમારા વિસ્તારમાં કોઈ પણ પ્રકારની આ રીતે બધી ચાલતી હોય અથવા તમને કોઈ ટોર્ચર કરતું હોય અથવા તમારા વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો આતંક હોય તો અમને જાણ કરો. અમારી ટીમ તમારી જોડે કટિબદ્ધ છે કામ કરવા માટે અને જે તે જે વિભાગ ગમે તેટલો મોટો સમરબંધી હોય એની સામે અમે કાયદેસર કાર્યવાહી કરવા અમારી પ્રજા ગુજરાતની પ્રજાને પડશે છે. જેથી આ રીતે કોઈ પણ હોસ્ટેલ સંચાલક હોય તો કોઈ બી ખાનગી ક્લાસ હોય, કોઈ બી ખાનગી વ્યક્તિ હોય આ કૃત્ય કરતા ગભરાશે અને વિચારશે કે આજે જો જે આ પોસ્ટો અને એટ્રોસિટી બધું ગુનો દાખલ થયો છે તો એવો તેમનો ગુનો દાખલ થાય અથવા એનાથી ગંભીર ગુનો દાખલ થાય તો ટીમ આવા પીડિતોને પડખે હોય છે અને જેવા પાપીઓને સજા આપવા માટે બીએનઆઈ ટીમ કટિબદ્ધ હંમેશા હોય છે. જી બિલકુલ ઠીક. ઉમંગજી, છેલ્લે અંતે સવાલ, વિદ્યાર્થીઓની સુરક્ષા માટે હાલના નિયમો પૂરતા છે કે તેમાં સુધારાની જરૂર છે? સરકાર કોઈ પણ વિદ્યાર્થીઓ માટે બહુ સમજી સંતોષી વિચારીને નિયમ બનાવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે કિસ્સામાં તમે જોયું એ રીતે છોકરાઓને ડરાવી, ધમકાવી, લોભ લાલચ આપી અને આવું કૃત્ય કરતા હોય છે. સરકારે હવે જાગવું જોઈએ અને ખાસ કરીને આજે આ કેસમાં જે વાત કરીએ એના છોકરાને ટૂંક સમયમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલી કડક સજા થાય, જેથી આવનાર દિવસોમાં અને સરકાર દ્વારા વધુ એક કમિટી બનાવી અને આના ઉપર જે આ નિયમો છે તે સુધારો વધારો લાવી શકે છે અને સરકાર આ દિશામાં ચોક્કસ પ્રયાસ કરશે એવું મારું માનવું છે. જી ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ગાંધીનગરની રાજસ્કૂલમાં સગીર વિદ્યાર્થી સાથે દુષ્કર્મનો આરોપ, પ્રિન્સિપાલ અશ્વિન પટેલના દીકરા રાજ પટેલ સામે ફરિયાદ નોંધાઈ ગઈ છે. બી ઇન્ડિયા ન્યૂઝ દ્વારા જાન્યુઆરીમાં આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો, ત્યારબાદ તેની ધારદાર અસર જોવા પડી છે. પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે સગીરને રૂમમાં લઈ જઈ બળજબરીથી કૃત્ય આચર્યાનો આક્ષેપ છે. ધોરણ 10ના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીને હવસનો શિકાર બનાવ્યો હતો. પરીક્ષા બાદ પણ બ્લેકમેલ કરતો હતો આરોપી, સતામણી કરતો હતો, માનસિક રીતે ટોર્ચર કરતો હતો આરોપી. ત્યારે માનસિક તણાવને કારણે વિદ્યાર્થીના અભ્યાસ પર પણ અસર પડી. પરિવારને આપવીતી જણાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. સેક્ટર 21 પોલીસ મથકે પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે. એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ પણ કાર્યવાહી નોંધવામાં આવી છે.